કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે એક ગુજરાતી યુવા વૈજ્ઞાનિકે મોટી સિદ્ધિ મેળવી છે। આંતરડાના કેન્સરની સર્જરીને વધુ સુરક્ષિત બનાવવા માટે આઈઆઈટી ગાંધીનગરના હર્ષિલ દવે હાઇડ્રોજેલ ટેકનોલોજી વિકસાવી છે। વૈશ્વિક સ્તરે યુદ્ધ અને સપ્લાય ચેન ખોરવાઈ હોવા છતાં આ પ્રકારના સ્વદેશી મેડિકલ ઇનોવેશન સ્વાસ્થ્ય ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલ। મહેસાણાના યુવા વૈજ્ઞાનિક હર્ષિલ દવે તબીબી ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિ ભારતને મેડિકલ ટેકનોલોજીમાં સ્વનિર્ભર બનાવશે। અત્યારે જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે અને લાલ સાગરમાંથી થતો વેપાર પ્રભાવિત થયો છે, ત્યારે વિદેશી મેડિકલ સાધનોની અછત વર્તાઈ રહી છે। આવા સમયે હર્ષિલનું આ હાઇડ્રોજેલ આંતરડાની ગાંઠની શસ્ત્રક્રિયાને અત્યંત આસાન અને સસ્તી બનાવશે। એન્ડોસ્કોપિક સર્જરી દરમિયાન આ ટેકનોલોજી ડોક્ટરોની કાર્યક્ષમતા અને દર્દીની સુરક્ષામાં વધારો કરશે। આ સંશોધન માટે હર્ષિલને વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2026ની નવાજવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે। એક સ્મોલ મોલિક્યુલ બેઝડ એક હાઇડ્રોજેલ બનાવી છે કે જેની શિયર થિનિંગ પ્રોપર્ટી છે કે મતલબ કે એવું ટાઈપનું હાઇડ્રોજેલ છે કે જેને તમે ફોર્સ આપશો તો પાણીમાં કન્વર્ટ થઈ જશે, ઇઝીલી ઇન્જેક્ટ થઈ જશે લાંબા કેથેટર થ્રુ, અને જેવો તમે ફોર્સ રિમૂવ કરશો તો એ સોલિડ બની જશે। તો ડૉક્ટર એને પર્ટિક્યુલર જે કેન્સરગ્રસ્ત ટિશ્યુ છે ત્યાં પ્રોપર બલ્જ બનાવી શકશે, એને પકડી શકશે, એને કટ કરી શકશે અને પ્રોપર આ કેન્સરગ્રસ્ત ટિશ્યુને રિમૂવ કરી શકશે આંતરડામાંથી। આ હાઇડ્રોજેલની શિયર થિનિંગ પ્રોપર્ટી તેને વિશ્વના અન્ય જેલ કરતાં અલગ પાડે છે। તે ટ્યુમરની નીચે એક મજબૂત કુશન જેવું પડ બનાવે છે, જેનાથી ગાંઠ સચોટ રીતે દૂર કરી શકાય છે। અત્યારે ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાતા હોસ્પિટલોમાં ઇમરજન્સી ચેકિંગ ચાલી રહ્યું છે કે કઈ દવાઓનો સ્ટોક ઓછો છે। ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારી માટે વપરાતા વિદેશી ઇન્જેક્શનની કિંમતો યુદ્ધને કારણે વધી રહી છે। હર્ષિલની આ સ્વદેશી શોધ કેન્સર સારવારના ખર્ચમાં ઘરખમ ઘટાડો કરશે અને ભારતને વિદેશી આયાત પર નિર્ભર રહેવાની જરૂર नहीं पड़े। वो एंडोस्कोपिकली इंजेक्टेबल हाइड्रोजेल है, हाइड्रोजेल टेक्नोलॉजी है जो सबसे आसानी से हम एंडोस्कोपिक कैथेटर से अंदर डाल सकते हैं, जीआईटी ट्रैक में डाल सकते हैं। स्पेसिफिकली जहाँ पे ट्यूमर है उसके नीचे उसको डाल के और स्पेसिफिकली उस ट्यूमर को हम आसानी से डिटेक्ट करके निकाल सकते हैं। हम इसको क्लिनिकल ट्रायल्स में लेके जाना चाहते हैं ताकि हम इंडिया को ये टेक्नोलॉजी सोशल इम्पैक्ट फैक्टर सोशल कामों के लिए हम दे सके ताकि क्लिनिकल सेटिंग्स में लोगों के कैंसर का इलाज हो सके। આ સંશોધનને પેટન્ટ મળી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવાઈ છે। પ્રાણીઓ પરના સફળ પરીક્ષણ બાદ હવે ક્લિનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે દુનિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે, ત્યારે ભારત પોતાની હેલ્થકેર સિસ્ટમમાં ઇમરજન્સી ચેકિંગ મોડ પર છે। સરકારી હોસ્પિટલોમાં સ્વદેશી સંશોધનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં પણ સારવાર અટકે નહીં। હર્ષિલ દવેની આ શોધ માત્ર એક એવોર્ડ વિજેતા સંશોધન નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની મજબૂત દિવાલ છે, જે ભવિષ્યમાં લાખો કેન્સર દર્દીઓના જીવન બચાવવામાં આશીર્વાદ રૂપ સાબિત થશે।